બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વલસાડથી। વલસાડમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થઈ છે। વલસાડમાં 31ની ઉજવણીને લઈને પોલીસમાં સતર્કતા જોવા મળી રહી છે અને તમામ બોર્ડર વિસ્તારની અંદર પોલીસ દ્વારા ચેકિંગની કવાયત હાથ ધરાઈ છે। બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, તો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ચેકિંગમાં હાજર થયો છે। લીકરનું સેવન કરી વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું, જેને લઈને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે। લીકરનું સેવન કરી રહેલા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ। 31ની પૂર્વ સંધ્યાએ વલસાડ જિલ્લાની અંદર ચેકિંગના દોરની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે વલસાડ જિલ્લાની અંદર વાત કરો તો વલસાડ જિલ્લાની અંદર 30થી પણ વધારે ચેકપોસ્ટ બનાવવામાં આવેલી છે। દમણ, દાદરા નગર હવેલી, સેલવાસ, મહારાષ્ટ્ર સહિતના જે પણ લોકો અહીં પ્રવેશ દ્વાર પર આવી રહ્યા છે તેમને હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, જેનું કારણ છે 31 આવી રહ્યું છે અને જે પીધરાઓ છે, જે પીધળો છે, તે પીધળો વલસાડ શહેર કે વલસાડ ગુજરાતની અંદર પ્રવેશ ન કરે તેના માટે વલસાડ પીઆઈ સહિત જે પોલીસ જવાનોનો કાફલો છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીથી કરીને 30 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। 30 જેટલી ચેકપોસ્ટ પર પોલીસની હાલ તો બાજ નજર છે। આ દ્રશ્યો બતાવીશ આપણે પોલીસ દ્વારા હાલ જે લોકો છે તેમને અહીં દમણથી આવનારને ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। જે દારૂ પીધેલાઓ છે તેના ઉપર કેસ કરવામાં આવી રહ્યા છે। તમામે તમામ લોકોને પહેલેથી જ આગમચેત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જે દમણ અને જે સેલવાસ છે તેની બોર્ડર પાસેથી હજી પણ કંઈક કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે। વલસાડ જિલ્લા પોલીસની બાજ નજર હાલ તમામે તમામ ચેકપોસ્ટ પર છે। 30થી વધારે ચેકપોસ્ટ હાલ છે। 31ની પૂર્વ સંધ્યાએથી હાલ તો શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે વલસાડ જિલ્લાની અંદર કેટલાય આંકડાઓ દારૂ પીધેલાઓના બહાર આવી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ। 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને તપાસ કાર્યવાહી, પોલીસની સતર્કતા।